વેલકમ ટુ અવર આરડી ડ્રાઇવ્સ. તો ફરી પાછા આવી ગયા છીએ તમારા માટે નવી વિડીયો લઈને નવા અપડેટ સાથે. તો આજે ફરી પાછા આવ્યા છીએ અમે આરટી ઉપર આવેલા સ્મૃતિવનની સામે. આજે અમે આવ્યા છીએ ભોલેનાથ મોટર્સમાં, કે જ્યાં તમને જોવા મળશે અલગ અલગ ગાડીઓનો ખજાનો, અલગ અલગ વેરાયટી, જેનું જેવું બજેટ હોય એવી વેરાયટી તમને અહીંયા જોવા મળશે. આવ્યા છીએ વાત કરું તો ભરતભાઈ ભાનુશાલી અને મહેન્દ્રસિંહ જાડેજા. તો આજે ગાડીઓની શરૂઆત કરતાં આપણે પહેલે ઓનરથી મુલાકાત કરીએ. આવો ભરતભાઈ, શ્રી કેમ છો? શું શું છે આજે આપણી પાસે? આપણી પાસે આઈટમ છે, સ્વિફ્ટ છે, ક્રેટા છે, બલેનો છે. અને શું રેન્જથી આપણી પાસે ગાડી ચાલુ થાય છે? બધી વ્યાજબી ભાવમાં જ છે. 1,90,000 થી કરી 12 લાખ સુધી બધી ગાડી છે. જે ગાડીની રિક્વાયરમેન્ટ છે એ બધી ગાડીઓ આપણે ખરીદી અને છે. કેવી કેવી ગાડીમાં આપણે ડીલ કરીએ છીએ? બધી સારી ગાડીઓ જ કરી છે. બધી ગાડી આપણને મળી જશે. ગ્રાહકને રિક્વાયરમેન્ટ હશે એ જ હશે. તો આજે શું બતાવશું વ્યુઅર્સને? આજે આપણને સ્વિફ્ટ પડી છે 2014ની સેકન્ડ ઓનર. ઓકે, બહુ સારી ગાડી છે અને ફૂલ ઇન્સ્યોરન્સ છે, 2 ચાવી છે, 91 ચાલેલી છે. પછી ક્રેટા પડી છે 2020ની, બલેનો પડી છે 2021ની, બધી ગાડી પડી છે. તો આવો મિત્રો તમને બતાવું ગાડીની અહીંયા તમને કન્ડિશન શું જોવા મળશે. તો આવો આપણે પહેલી ગાડીથી ચાલુ કરીએ. તો ચાલો મિત્રો, આજે ભોલેનાથ મોટર્સમાં આપણે આપણી પહેલી ગાડીથી શરૂઆત કરીએ. તો પહેલી ગાડી આપણી આજની છે હુન્ડાઈની ઇયોનમાં મેગ્ના વેરિયન્ટ રહેવાનો છે. આપણે બેક સાઈડથી ચાલુ કરીએ તો બેકની કન્ડિશન જોઈ લો, સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો, ટાયરની કન્ડિશન તમને બતાવી દઉં. ટાયરની કન્ડિશન એકદમ ઓકે રિઝલ્ટ રહેવાની છે. સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો. જેનું નાનું બજેટ છે, કે જે બિગિનર છે, જેને પહેલી ગાડી લેવી છે નાના બજેટની, એના માટે બહુ જ બેસ્ટ કાર રહેવાની છે ઇયોનની કન્ડિશન તમને બધી બાજુથી બતાવી દઉં, એટલે તમને કન્ડિશન ભોલેનાથ મોટર્સમાં શું રહેવાની છે એનો તમને આઈડિયા આવે. સાઈડ પ્રોફાઇલ જોઈ લો, આ ટાયરની કન્ડિશન. આપણે ચાલીએ હવે ગાડીની અંદર. તો ગાડીની અંદર શું કન્ડિશન છે, તો ચાલો મિત્રો આજની આપણી પહેલી ગાડી તરફ જઈએ. તો અંદર આવતા તમે પહેલી નજર તમારી સીટ કવર ઉપર પડશે. સીટ કવર એકદમ ન્યૂ ઇન્સ્ટોલ કરેલા છે, લેધર સીટ કવર ઇન્સ્ટોલ કરેલા છે, એકદમ બેસ્ટ કન્ડિશનમાં રહેવાની છે. જેનું નાનું બજેટ છે અને નાના બજેટમાં ગાડી ગોતતા હોય, ચોખ્ખી ગાડી ગોતતા હોય, એના માટે બહુ જ સરસ કાર રહેવાની છે. એનું ઇન્ટિરિયર લુક જોઈ લો, એકદમ કન્ડિશન જોઈ લો, આ રૂફની કન્ડિશન જોઈ લો, સ્ટેરિંગની કન્ડિશન જોઈ લો, સીટ કવરની કન્ડિશન જોઈ લો. અને મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં રહેવાનો છે, ચિલ્ડ એસી રહેવાનો છે મિત્રો. અને બહુ જ સારી કન્ડિશનમાં ગાડી જોવા મળશે. ડિટેલની વાત કરું તો ડિટેલ જે મોડલ છે ઇયોનનું 2016નું મોડલ રહેવાનું છે. કિલોમીટરની વાત કરું તો 78,000 કિલોમીટર ચાલેલી છે. ને ડિમાન્ડ માત્ર નાનકડી એની ડિમાન્ડ છે 1,90,000 રૂપિયા. એ પણ નેગોશિયેબલ કરી આપવામાં આવશે. તો મિત્રો આજની આપણી બીજી ગાડી છે i20 પ્યોર પેટ્રોલમાં રહેવાની છે મિત્રો. મેગ્ના વેરિયન્ટ આવશે, VT એન્જિન આનામાં આવે છે. ને કન્ડિશનની વાત કરું તો આપણે બેકથી સ્ટાર્ટ કરીએ. બેકની એની કન્ડિશન જોઈ લો, હનુમાનજી મહારાજનું સ્ટીકર. સાઈડની કન્ડિશન જોઈ લો, ટાયરની કન્ડિશન જોઈ લો. આપણે સાઈડ પ્રોફાઇલની વાત કરીએ તો સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો. બધી બાજુથી તમને વર્ક અરાઉન્ડ આપી દઉં, એટલે તમને આઈડિયા આવે કે ભોલેનાથ મોટર્સમાં તમને કન્ડિશન શું અહીંયા તમને જોવા મળશે. એકદમ સરસ કન્ડિશનમાં મિત્રો આ ગાડી પડી છે. બધી બાજુથી તમે જોઈ લો. આ કંઈક સાઈડ પ્રોફાઇલ લેવાનો છે. તો ચાલો મિત્રો ચાલી આ ગાડીની અંદર શું કન્ડિશન છે એ તમને બતાવું. મિત્રો આજની બીજી આપણી ગાડી છે જે i20 છે. આપણે આવી ગયા છીએ i20ની અંદર. 5 સીટિંગ કેપેસિટી આવશે. લેધરના સીટ કવર ઇન્સ્ટોલ છે ગાડીમાં. કન્ડિશનની વાત કરું તો ડેશબોર્ડથી આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટેરિંગમાં બધા જ કંટ્રોલ આવી જશે. આફ્ટર માર્કેટ એનામાં ઇન્સ્ટોલ કરેલી છે. સ્ક્રીન 8 ઇંચની સ્ક્રીન છે. એપલ ઓટો, એન્ડ્રોઈડ કારપ્લે બધો જ સપોર્ટ કરે છે. ગાડીની કન્ડિશન જોઈ લો, રૂફની કન્ડિશન જોઈ લો, એકદમ ચિલ્ડ એસી વર્કિંગ છે. ડિટેલની વાત કરું તો ડિટેલ આ ગાડીની છે 2014નો મોડલ છે. કિલોમીટરની વાત કરું તો ખાલી 87,000 કિલોમીટર ચાલેલી છે. અને માત્ર એની ડિમાન્ડ રાખેલી છે 4 લાખ રૂપિયા. એ પણ નેગોશિયેબલ છે. તો વિડીયોમાં આગળ વધતા વાત કરું તો આજની આ ગાડી છે બહુ જ હાઈ ડિમાન્ડેડ ગાડી છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ VDI. કન્ડિશનની વાત કરું તો ફ્રન્ટથી તમે કન્ડિશન જોઈ શકો છો, એકદમ મેન્ટ કન્ડિશનમાં રહેવાની છે. સાઈડ પ્રોફાઇલ જોઈ લો, સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો. ટાયરની કન્ડિશન તમને બતાવી દઉં, બધી બાજુથી તમને કન્ડિશન બતાવી દઉં, એટલે તમને આઈડિયા આવે કે આ ગાડી શું કન્ડિશનમાં રહેવાની છે. બેક પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો. તો ચાલીએ આ ગાડીની અંદરની તમને કન્ડિશન બતાવી દઉં શું છે. બ્લેક ઇન્ટિરિયર આવશે, પાવર વિન્ડો આવશે ને VDI ડીઝલ એન્જિન રહેવાનો છે. એવરેજની વાત કરું તો 20 થી 22નો એવરેજ તો આરામથી આપશે.
5 સીટિંગ કેપેસિટી રહેવાની છે. એસીની વાત કરું તો ચિલ્ડ એસી વર્કિંગ છે. 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવશે. ની વાત કરું મિત્રો તો સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલ એન્જિનમાં 2014નો મોડલ લેવાનો છે. ઓનરની વાત કરું, 2 ઓનર છે. એનામાં કિલોમીટરની વાત કરું તો 82,000 કિલોમીટર ચાલેલી છે. અને માત્ર એની ડિમાન્ડ છે 4,11,000 રૂપિયા. એ પણ નેગોશિયેટ કરી આપો. આગળ જે તમે સ્વિફ્ટ જોઈ 14નો મોડલ હતો, આ 2015નો મોડલ છે. તમને સ્વિફ્ટમાં પણ તમને અહીંયા ઓપ્શન જોવા મળશે અલગ અલગ. અને એ કન્ડિશન બતાવી દઉં, બધી બાજુથી કન્ડિશન જોઈ લો, એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન રહેવાની છે મિત્રો. અને આ ડીઝલમાં રહેવાની છે મિત્રો. તો ચાલીએ આજની બીજી ગાડી તરફ. આગળ જતાં વાત કરું તો મિત્રો હવે આવી ગયા છીએ આપણે મારુતિ સુઝુકીની બલેનો પ્રીમિયમ હેચબેકમાં ગણાતી ગાડી આવશે. કન્ડિશનની વાત કરું તો ફ્રન્ટથી તમે કન્ડિશન જોતા આવો, એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં જોવા મળશે. ટાયરની કન્ડિશન જોઈ લો, 5 ટાયર નવા રહેવાના છે. ને એકદમ બ્રાન્ડ ન્યૂ ગાડી તમને અહીંયા જોવા તમને મળશે. બધી બાજુથી તમને વર્કરાઉન્ડ આપી દઉં, તમને કન્ડિશનનો આઈડિયા હોય કન્ડિશન શું જોવા મળશે તમને અહીંયા. તો ચાલીએ હવે આપણે બલેનોની અંદર ઇન્ટિરિયરની કન્ડિશન આપી દઉં શું છે અને ડિટેલ આપું તમને. તો મિત્રો આજે આવી ગયા છીએ આપણી આજની બલેનોની આપણે સીટ કવરથી વાત કરું તો લેધર સીટ કવર ઇન્સ્ટોલ કરેલા છે. કન્ડિશનની વાત કરું તો કન્ડિશન તમે જોઈ શકો છો, 4 પાવર વિન્ડો તમને જોવા મળશે. બલેનોનો ડેલ્ટા વેરિયન્ટ છે આ. ડેશબોર્ડનું લુક જોઈ લો, પ્યોર પેટ્રોલમાં રહેવાની છે. ચિલ્ડ એસી છે ને એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે મિત્રો. ડિટેલની વાત કરું મિત્રો તો ડિટેલ છે આની 2021નો મોડલ છે. ફર્સ્ટ ઓનર રહેવાનો છે. કિલોમીટરની વાત કરું તો 91,000 કિલોમીટર ખાલી ચાલેલી છે. ને 6.25 લાખ રૂપિયા ડિમાન્ડ અહીંયા રાખેલી છે. એ પણ તમને નેગોશિયેબલ કરી આપવામાં આવશે. અને આરડી ડ્રાઈવ વિથ કચ્છ અમારી ચેનલનો લાભ લઈને આવશો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ તો મળશે જ. ગાડીને કોઈ ઓળખની જરૂર નથી, ગાડી જોઈને જ તમે સમજી ગયા હશો કઈ ગાડી છે. ગાડીનું નામ છે હોન્ડાઈ ક્રેટા SX મોડલ લેવાનો છે મિત્રો. VIP નંબર છે, ખાલી નંબરના જ લાખ રૂપિયા ઉપરથી આપેલા છે મિત્રો. ગાડી કન્ડિશનની વાત કરું તો ફ્રન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ. ફ્રન્ટથી તમે કન્ડિશન જોઈ લો, સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો. એલો વ્હીલ્સ આવી જશે, રેડ કેલિબર છે. ટાયરની કન્ડિશન જોઈ લો, સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો. બધી બાજુથી તમને એનો વ્યૂ આપી દઉં, વર્કઆઉટ આપી દઉં, તમને આઈડિયા આવે કન્ડિશન શું રહેવાની છે મિત્રો. ગાડી મિત્રો SX મોડલ લેવાનો છે ને ડીઝલમાં રહેવાની છે. ને કન્ડિશન એકદમ તમને સ્ક્રેચલેસ કન્ડિશન જોવા મળશે. ગાડી બધી બાજુથી વ્યૂ આપી દઉં. તો ચાલો ચાલીએ આપણે કારની અંદરની કન્ડિશન તમને બતાવું શું છે મિત્રો. આપણે ક્રેટાના ડોરથી શરૂઆત કરી તો ડોરમાં બધા જ કંટ્રોલ્સ તમને જોવા મળશે. પાવર વિન્ડોના કંટ્રોલ્સ, ઓવરવ્યુમ્સના કંટ્રોલ્સ બધા આવી જશે. હેન્ડલની વાત કરું તો ડીકટ હેન્ડલ લેવાનો છે. હેન્ડલ ઉપર બધા જ કંટ્રોલ આવી જશે. ડેશબોર્ડનો લુક જોઈ લો, કન્ડિશન જોઈ લો, એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં રહેવાની છે ને એકદમ મેન્ટ કન્ડિશનમાં રહેવાની છે. 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવશે. સીટ કવરની કન્ડિશન જોઈ લો, એકદમ બ્રાન્ડ ન્યૂ કાર છે. 5 સીટિંગ કેપેસિટી આવશે. ચિલ્ડ એસી આવી જશે મિત્રો. ડિટેલની વાત કરું મિત્રો તો ક્રેટા ડીઝલ છે, SX મોડલ છે, 2020નો મોડલ છે, સેકન્ડ ઓનર છે મિત્રો. બહુ જ સાચવેલી ગાડી છે. અને કિલોમીટરની વાત કરું તો મિત્રો 1.25 લાખ કિલોમીટર ચાલેલી છે. 1,25,000 કિલોમીટર ચાલેલી છે. અને ડિમાન્ડ છે માત્ર 12 લાખ રૂપિયા. એ પણ નેગોશિયેબલ ઓન ટેબલ કરી આપવામાં આવશે. આ ચાવી જોઈને તમે સમજ્યા ન સમજ્યા તો આ જુઓ, આ ગાડીને કોઈ ઓળખની જરૂર નથી. ગાડી જોઈને જ તમે સમજી ગયા છો. ગાડીનું નામ છે હોન્ડા, એ પણ બ્લેક કલરમાં અને એ પણ 1.6 રોકેટ એન્જિન આવતો. આના ડીઝલ એન્જિન બ્લેક કલરમાં અને આટલી મિન્ટ કન્ડિશનમાં તમને ક્યાં જ જોવા નહીં મળે. ગાડીની આપણે શરૂઆત કરીએ તો ફ્રન્ટથી આપણે શરૂઆત કરીએ તો કન્ડિશન જોતા આવો. બધી બાજુથી એની કન્ડિશન બતાવી દઉં. ટાયરની કન્ડિશન જોઈ લો, ટાયર એકદમ બ્રાન્ડ ન્યૂ ટાયર છે ને બહુ જ સાચવેલી કાર છે મિત્રો. આ તમને આ કન્ડિશનમાં બહુ રેરલી જ જોવા મળશે. એ 1.6 એન્જિન સાથે રોકેટ એન્જિન આવશે. વેરના ડીઝલ આવશે. એકદમ ટોપ ઓફ ધ લાઇન મોડલ આવશે મિત્રો. આ બધી બાજુથી કન્ડિશન જોઈ લો, એકદમ સ્ક્રેચલેસ કાર છે. એ પાછી બ્લેક કલરમાં છે મિત્રો. તો ચાલીએ આપણી આજની આ બ્લેક બીસ્ટની અંદરની તમને કન્ડિશન બતાવું શું છે. તો આપણે આવી આપણી બ્લેક બીસ્ટમાં વિન્ડોથી આપણે શરૂઆત કરીએ, ડોરથી. તો ડોરમાં બધા જ કંટ્રોલ આવી જશે. આ કંઈક એનો ડેશબોર્ડનો લુક રહેવાનો છે મિત્રો. ગાડીમાં અંદર આવી ગયા છીએ. સ્ટેરિંગની વાત કરીએ તો સ્ટેરિંગમાં બધા જ એના કંટ્રોલ્સ આવી જશે. ક્લાઇમેટ કંટ્રોલ, એસી આવશે એનામાં. ને મેઇન વાત તો એ છે આપણી કચ્છની ગરમીમાં આ ગાડીમાં વેન્ટિલેટેડ સીટ પણ તમને જોવા મળશે. 5 સીટિંગ કેપેસિટી આવશે ને એકદમ ચિલ્ડ એસી છે. 1.6 એન્જિન છે, રોકેટ એન્જિન કહેવાતો આ ગાડી. અને બ્લેક ગાડી રેલી તમને આ કન્ડિશનમાં તમને ક્યાંક જોવા મળશે.
મેન્યુઅલમાં રહેવાની છે મિત્રો. 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવશે, સનરૂફ આવી જશે, ફીચર્સથી લોડેડ આવશે ગાડી. ગાડીની ડિટેલની વાત કરું મિત્રો તો ડિટેલ આ ગાડીની છે વેરના ઓપ્શનલ છે, 2020નો મોડલ છે, સેકન્ડ ઓનર છે અને 85,000 કિલોમીટર ચાલેલી છે અને 12 લાખ રૂપિયાની ડિમાન્ડ છે. એ પણ ઓન ટેબલ નેગોશિયેબલ કરી આપવામાં આવશે. આપણી ચેનલનું નામ લઈને આવશો તો ડિસ્કાઉન્ટ તો તમને મળશે જ. રોહનભાઈએ તમને પ્રકારની અહીંયા કને કાર દેખાડી ભોલેનાથ મોટર્સમાં, અને ભોલેનાથ મોટર્સમાં તમને તમામ ગાડીઓ પર લોન પણ અવેલેબલ છે અને આરટી ડ્રાઈવ વિથ કશું નામ લઈને આવશો તો લિટલ બીટ નેગોશિયેબલ પડશે. અને ભોલેનાથની બધી ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એકવાર મુલાકાત લ્યો, ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા જરૂર મિત્રો કમેન્ટ કરજો તમને કઈ ગાડી ગમી તેના પર કમેન્ટ કરજો. ત્યાં સુધી રાધે રાધે.